સાંજનો સમય હતો. હેમાજી રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા. બાજુમાં રાખેલા મોબાઈલમાં કાનુડાના ભજનો વાગી રહ્યા હતા અને હેમાજી ધીમે ધીમે ગણગણી રહ્યા હતા. વઘારની સુગંધ આખા રસોડામાં ફેલાઈ રહી હતી. બધું જ એવું હતું જેવું રોજ હોય છે. પણ ત્યારે જ એક વિચિત્ર અવાજ સંભળાયો. અવાજ એટલો સ્પષ્ટ હતો કે જાણે કોઈએ તેમના કાન પાસે આવીને બૂમ પાડી હોય. હેમાજીનું હૃદય કંપી ઉઠ્યું. એ જ અવાજ, એ જ ચીસ જે 2 દિવસ પહેલા સંભળાઈ હતી. તે સમયે તો તેમને લાગ્યું કે કદાચ તેમનો ભ્રમ હશે, પણ આજે ફરી એ જ દર્દભરી પીગળેલા કાચ જેવી ચીસ તેમના કાનમાં ઉતરી ગઈ. તેમણે પાછળ ફરીને જોયું. ઘરમાં બધું સામાન્ય હતું, જેવું હંમેશા હોય છે. તેમનું હૃદય બેસી ગયું. હાથ ધ્રુજવા લાગ્યા. કોઈ છે? તેમના ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ જવાબમાં માત્ર તેમની પોતાની જ ગૂંજ રસોડાની દિવાલો સાથે અથડાઈ રહી હતી. તેઓ ઓસરીમાં આવીને ચારે બાજુ જોવા લાગ્યા. આંગણામાં, પડોશમાં, પાછળના આંગણા તરફ પણ નજર કરી. ચારે બાજુ સન્નાટો ફેલાયેલો હતો. કોઈ માણસ દેખાયું નહીં, પણ તેમના દિલમાં એક વિચિત્ર બેચેની ઘર કરી ગઈ હતી. શું કોઈ મુસીબતમાં છે? આ અવાજ ક્યાંથી આવે છે? આ પ્રશ્નનો જવાબ તેમની પાસે પણ નહોતો. તે ત્યાં જ થોડી ક્ષણો માટે ઊભા રહ્યા, પછી ધીમે ધીમે અંદર પાછા ફર્યા. તેઓ ખુરશી પર બેઠા જ હતા કે દરવાજો ખુલવાનો આવાજ સાંભળીને ચોંકી ઉઠ્યા. તેમનો દીકરો રોનિત હતો. તે ઓફિસથી પાછો ફર્યો હતો. આ કેવી વાસ ફેલાયેલી છે ઘરમાં? તેણે નાક સંકોચીને કહ્યું અને ઝડપથી રસોડા તરફ ગયો. રસોડામાં પહોંચતા જ તેની આંખો ફાટી ગઈ. ગેસ ધૂ-ધૂ કરીને સળગી રહ્યો હતો અને કડાઈમાં રાખેલું ડુંગળી, ટામેટાનો વઘાર બળીને રાખ થઈ ગયો હતો. માં, આ શું છે? તમે ગેસ ચાલુ રાખીને ભૂલી ગયા? કોઈ મોટી દુર્ઘટના થઈ શકતી હતી. રોનિતે ગુસ્સામાં ગેસ બંધ કર્યો અને કડાઈને જોરથી સિંકમાં પછાડી. ગુસ્સામાં લાલચોળ થઈને તે બહાર આવ્યો. માં, તમારું ધ્યાન ક્યાં હતું? આ શું કર્યું તમે? હેમાજીએ માથું ઝુકાવીને કહ્યું, ખબર નથી બેટા, હું ભૂલી ગઈ. આજે ફરી એ જ અવાજ સંભળાયો હતો જે 2 દિવસ પહેલા આવ્યો હતો. તે જ જોવા માટે હું બહાર નીકળી હતી. રોનિતે ચીડાઈને કહ્યું, માં, કોઈ અવાજ નથી આવી રહી હોય. આ રોજ રોજ અવાજ તમારા મગજની જ ઉપજ છે. તમારી ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરમાં આ બધું સામાન્ય છે. કૃપા કરીને થોડું ધ્યાન રાખજો. આટલી બેદરકારી સારી નથી. હા બેટા, ઉંમર તો થઈ જ ગઈ છે. હેમાજીએ ફિક્કી મુસ્કાન સાથે જવાબ આપ્યો. પછી કંઈક વિચારતા બોલ્યા, જ્યારે તને ખબર છે કે તારી માની ઉંમર થઈ ગઈ છે, તમારા માટે વહુ લઈ આવ. હું ક્યાં સુધી આ બધું સંભાળીશ? તને કેટલી વાર કહ્યું છે કે હવે લગ્ન માટે હા પાડી દે. ગઈકાલે ટીના આંટી એક સંબંધ લઈને આવ્યા હતા. છોકરી સારી છે, સમજદાર છે, પરિવાર પણ સારો છે. રોનિત ગુસ્સામાં બોલ્યો, ઓહો માં, ફરીથી શરૂ થઈ ગયા. મેં કહી દીધું ને, મારે હવે કોઈ લગ્ન બગ્ન કરવા નથી. અને તે ટીના આંટીને કહી દેજો કે મારા માટે સંબંધ લઈને ન આવે. હે ભગવાન, હું આ છોકરાનું શું કરું? હેમાજી બબડ્યા અને પછી થાકેલી ચાલથી રસોડા તરફ પાછા ફર્યા. રોનિત પોતાના રૂમમાં ગયો. તેણે દરવાજો એવી રીતે ધક્કો મારીને બંધ કર્યો જાણે અંદરની બેચેનીને કોઈ રીતે દિવાલોમાં કેદ કરવા માંગતો હોય. એક બાજુ બૂટ ફેંક્યો, ઘડિયાળ ઉતારી અને પછી પલંગ પર એવી રીતે પડ્યો જાણે કોઈ બોજથી બદલાયેલો હોય. તે છત તરફ જોઈ રહ્યો. તેની આંખો બંધ થઈ અને ભૂતકાળની તસવીરો તેની સામે જીવંત થઈ ઉઠી. જાણે કોઈ જૂની ચોપડીના પાના આપોઆપ પલટાઈ રહ્યા હોય. એ દિવસ તેના લગ્નનો દિવસ હતો. એ દિવસ રોનિત માટે કોઈ ઉત્સવથી ઓછો નહોતો. ચારે બાજુ રોશની હતી. ઘર સગા સંબંધીઓથી ભરેલું હતું અને મા હિમાજીના તો જાણે ધરતી પર પગ જ નહોતા પડતા. બેન્ડ બાજાની ધૂન પર વરરાજા ઝૂમી રહ્યા હતા. રોનિતને પણ લાગ્યું હતું કે રીમઝીમને પામીને તેની આખી જિંદગીની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. રીમઝીમની આંખોમાં એક અલગ જ નિર્દોષતા હતી અને તેની મુસ્કાનમાં એવો જાદુ કે જો એકવાર તેને જોતો તે મોહિત થઈ જતો. રીમઝીમ તેનો મરૂન જોડો, ઝૂકેલી પાંખડો, શરમાળ મુસ્કાન બધું જાણે હજી પણ તેની આંખોમાં કેદ હતું. તે સારા કુટુંબની હતી, સુંદર, ભણેલી ગણેલી અને સૌથી મોટી વાત રોનિતની પસંદ. લગ્ન પછીના શરૂઆતના દિવસો પણ કોઈ
પરિકથાથી ઓછા ન હતા. રીમઝીમ જ્યારે પહેલીવાર રસોડામાં ગઈ હતી ત્યારે હેમાજીએ તેનો હાથ પકડ્યું હતું. તું મારી દીકરી બનીને આવી છે, વહુ બનીને નહીં. તેઓ પોતાની વહુને કામ પણ કરવા દેતા નહોતા. હજી તમે લોકો ફરો, ખાઓ પીઓ, નવી જિંદગીની શરૂઆત છે. આ દિવસો મજા કરવાના છે. અત્યારથી જ કામમાં શા માટે ફસાવવું? એમ કહીને ઘરનું અડધાથી વધુ કામ હેમાજી જાતે જ પતાવી દેતા. રોનિતને પણ રીમઝીમની દરેક વાત, દરેક હાસ્ય, દરેક અદા બધું જ એટલું સારું લાગતું હતું કે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો એ વિચારીને કે કોઈ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે. પણ આ પરફેક્શન વધારે દિવસ સુધી ટક્યું નહીં. તે બપોર હતી જ્યારે રોનિત ઓફિસથી વહેલો પાછો ફર્યો હતો. ઓફિસમાં કંઈ ખાસ કામ નહોતું એટલે તેણે વિચાર્યું કે બપોરનો સમય રીમઝીમ સાથે વિતાવશે. પછી તેઓ બંને સાંજે ફિલ્મ જોવા જશે. તેણે વિચાર્યું હતું કે તેનો સરપ્રાઈઝ જોઈને રીમઝીમ ખુશ થઈ જશે. રીમઝીમ, તેણે દરવાજો ખોલતા જ બૂમ પાડી, પણ જવાબમાં માત્ર સન્નાટો મળ્યો. રીમઝીમ ક્યાં છે? તેણે ફરીથી અવાજ આપ્યો. રસોડા તરફ ગયો. ચૂલા પર દાળની તપેલી હજી ગરમ હતી, જાણે હમણાં જ રાંધી હોય. પણ રીમઝીમ ક્યાંય દેખાય નહીં. તે બેડરૂમ તરફ જવા લાગ્યો તો રૂમની બહારનું દૃશ્ય જોઈને તેનું દિલ ધક દઈને બેસી ગયું. રીમઝીમનો પીળો દુપટ્ટો જમીન પર પડ્યો હતો. રીમઝીમના અમુક કપડાં, તેનો મનપસંદ દુપટ્ટો અને ચંપલો પણ બેદરકારીથી વેરવિખેર પડ્યા હતા, જાણે કોઈએ ઉતાવળમાં સામાન ફેંકી દીધો હોય. બધું ફાટી આંખે જોતા રોનિત પોતાના રૂમમાં ગયો. આ શું? રોનિત ધ્રુજતા અવાજે બોલ્યો. સામે કબાટ ખુલ્લો પડ્યો હતો. પાસે જઈને જોયું તો રીમઝીમના બધા કપડાં પણ ગાયબ હતા. તેણે ઝડપથી કબાટનું લોકર ખોલ્યું, જ્યાં તેણે પોતાની બચત, 3 લાખ રૂપિયા રોકડા અને અમુક સોનાના ઘરેણાં રાખ્યા હતા. ત્યાં કંઈ જ નહોતું સિવાય એક ખાલી કવરના. રોનિતનું માથું ફરવા લાગ્યું. ના, આ ન થઈ શકે, તે બબડ્યો, પણ તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. ત્યારે જ બહાર ખખડાવવાનો અવાજ આવ્યો. તે દરવાજા તરફ દોડ્યો. હિમાજી શાકભાજીની થેલી લઈને ઘરમાં પ્રવેશ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ રોનિતની બેચેન આંખો જોઈને તે અટકી ગયા. રોનિત, તું આટલો વહેલો ઘરે કેવી રીતે? માં, રીમઝીમ ક્યાં છે? રોનિતના અવાજમાં ગભરાટ હતો. ઘર ખાલી પડ્યું છે. તેનો કબાટ ખાલી છે, ઘરેણાં ગાયબ છે, પૈસા ગાયબ છે. હેમાજીનો ચહેરો ફિક્કો પડી ગયો. શું કહી રહ્યો છે રોનિત? તેઓ ઝડપથી રસોડા તરફ વધ્યા. રીમઝીમ વહુ ક્યાં છે? પણ તેમની બૂમ હવામાં ખોવાઈ ગઈ. રોનિતે ઘરનો ખૂણે ખૂણો જોયો. બેડરૂમ, આંગણું, પાછળનો જૂનો રૂમ, ક્યાંય કોઈ નિશાન નહોતું. તેણે પાડોશમાં રહેતા રીમા કાકીને જોયા, જેઓ પોતાની છત પર કપડાં સૂકવી રહ્યા હતા. કાકી, તમે રીમઝીમને જોઈ? રીમા કાકીએ એક ક્ષણ અટકીને કહ્યું. હા બેટા, બપોરે મેં તેને ગલીના ખૂણા પર એક છોકરા સાથે જોઈ હતી. પાતળો ટુકડો હતો, બંને ઉતાવળમાં હતા. મેં વિચાર્યું કે કદાચ કોઈ સંબંધી હશે. રોહિતનો લોહી ઉકળી ઉઠ્યો. કેવો છોકરો? ક્યારે? 2 વાગ્યાની આસપાસ બંને ઝડપથી ગલીની બહાર ગયા. રોનિતનું મગજ ઝડપથી ચાલવા લાગ્યું. તેણે તરત જ રીમઝીમના પિયર ફોન કર્યો. માજી, રીમઝીમ ત્યાં આવી છે કે? તેના અવાજમાં બેચેની હતી. ના બેટા, તે અહીં નથી આવી. શું થયું? રીમઝીમની માના અવાજમાં પણ ગભરાટ હતો. રોનિતે તેમને બધી વાત જણાવી. અહીં હેમાજીની હેરાનીનો પાર નહોતો. આ શું થઈ ગયું રોનિત? મને તો પહેલા દિવસથી જ તેની ચૂપકીદીમાં કંઈક ખટકી રહ્યું હતું. એટલી શાંત રહેતી હતી તે. પણ મેં વિચાર્યું કે નવી વહુ છે, થોડી સંકોચ હશે. કદાચ સમય જતાં તે ખુલી જશે. રોનિતે માથું પકડી લીધું. તેના લગ્નને હજી 10 દિવસ પણ નહોતા થયા. રીમઝીમની તે મીઠી વાતો, તેનું હાસ્ય, તેનું રસોઈ બનાવતી વખતે ગણગણવું, રોનિત પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવો, બધું જ એટલું સાચું લાગતું હતું. પણ પછી આ બધું શું હતું? તેણે બાઇકની ચાવી ઉઠાવી અને પોલીસ સ્ટેશન તરફ ચાલ્યો. રોનિતનો ગુસ્સો હવે ધીમે ધીમે એક અજાણ્યા ડર અને શંકામાં બદલાઈ રહ્યો હતો. શું તમને પાકી ખાતરી છે કે તમારી પત્ની પોતાની સાથે ઘરેણાના પૈસા લઈને ગઈ છે? પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની ફાઇલ પરથી નજર હટાવીને પૂછ્યું. તેમના અવાજમાં સખ્તાઈ હતી. એવું જ લાગે છે સર, રોનિતે જવાબ આપ્યો, જો કે તેના અવાજમાં થોડી ધ્રુજારી સંભળાઈ રહી હતી.
પછી તેણે બધું જણાવ્યું, કેવી રીતે બધું ગાયબ થઈ ગયું હતું. તેની પત્ની, તેના સપના, તેનો વિશ્વાસ. પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન ઉઠાવીને રીમઝીમના પિયરના લોકોને બોલાવવાનો આદેશ આપ્યો. થોડી વારમાં રીમઝીમના માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમના ચહેરા પર ગભરાટ અને શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પૂછપરછ શરૂ થઈ અને જે વાતો સામે આવી તેણે રોનિતને હચમચાવી દીધો. રીમઝીમની માએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, અમને માફ કરી દેજો. રીમઝીમ લગ્ન પહેલા પણ એક છોકરા મોહિત સાથે ભાગી ગઈ હતી. અમે બહુ મુશ્કેલીથી તેને સમજાવીને ઘરે લાવ્યા હતા. વિચાર્યું હતું કે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. અમને ખાતરી હતી કે તે હવે સાચા રસ્તે છે, પણ અમને ખબર નહોતી કે તે હજુ પણ એ છોકરાના સંપર્કમાં છે. એમ કહેતા તે ધ્રુસકે રડી પડી. રોનિતનો ચહેરો પથ્થર જેવો કઠણ થઈ ગયો. મોહિત? તેને દાંત પીસતા કહ્યું, તો આ બધું એક ષડયંત્ર હતું. તેણે મને અને મારા પરિવારને છેતર્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે તેને શાંત રહેવાનો ઈશારો કર્યો અને પોતાના સબ ઇન્સ્પેક્ટરને ફોન પર કંઈક સૂચનાઓ આપી. સાંજ ઢળતા સમાચાર આવ્યા કે રીમઝીમના ફોનનું છેલ્લું લોકેશન નજીકના બસ સ્ટેન્ડ પાસે મળ્યું છે. રોનિતનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. તે પોલીસની જીપમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બસ સ્ટેન્ડ તરફ રવાના થયો. બસ સ્ટેન્ડ પર પહોંચતા જ પોલીસે વિસ્તારને ઘેરી લીધો. રોનિતની નજર બસ દરેક ચહેરા પર ભટકી રહી હતી. ત્યારે જ એક બસને રોકાવવામાં આવી અને સૌથી પાછળની સીટ પર રીમઝીમ બેઠેલી દેખાઈ. ગભરાયેલી, ચહેરો ફિક્કો, આંખો નીચી. તેની બાજુમાં એક પાતળો દુબળો છોકરો હતો, જેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે મોહિત હતો. પોલીસે બંનેને પકડી લીધા. તેમના બેગની તલાશીમાં બધા સોનાના ઘરેણાં અને રોકડાનો અમુક ભાગ મળી આવ્યો. રોનિતે રીમઝીમ સામે જોયું. તેની આંખોમાં પ્રશ્નોનું તોફાન હતું. કેમ રીમઝીમ? તે આવું કેમ કર્યું? તેના અવાજમાં ગુસ્સો ઓછો, દર્દ વધારે હતું. રીમઝીમે માથું ઝુકાવેલું જ રાખ્યું, પણ મોહિતે બોલવાનો પ્રયાસ કર્યો. અમે બસ અમારી જિંદગીની એક નવી શરૂઆત કરવા માંગતા હતા. મારી જિંદગી બરબાદ કરીને? રોનિતે ગુસ્સાથી ત્રાડ પાડતા કહ્યું, તે મને ક્યાંયનો ન રાખ્યો, મને છેતર્યો, મારી માનો વિશ્વાસ તોડ્યો. તે જોરથી ચીસો પાડી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાનો આદેશ આપ્યો. ત્યારે જ રીમઝીમે છેવટે માથું ઊંચું કર્યું. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. મને માફ કરી દેજો, રોનિત, તેણે ધીમા, તૂટેલા અવાજે કહ્યું. હું મોહિતને પ્રેમ કરતી હતી. મારા પરિવારવાળાઓએ મને તમારી સાથે લગ્ન કરવા મજબૂર કરી. હું બસ તેની સાથે રહેવા માંગતી હતી. રોનિતે કોઈ જવાબ આપ્યો નહીં. તેનું દિલ તૂટી ચૂક્યું હતું. તેની રીમઝીમ, તેની મુસ્કાનને તે પોતાની જિંદગીની સૌથી કિંમતી વસ્તુ સમજતો હતો. તે એક દગાબાજ હતી. તેણે પોતાના ચહેરા પર એવો નકાબ પહેરી રાખ્યો હતો, જેની પાછળ છુપાયેલી સચ્ચાઈએ રોનિતને અંદરથી તોડી નાખ્યો હતો. પોલીસે રીમઝીમ અને મોહિત વિરુદ્ધ ચોરી અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. રોનિત ઘરે પાછો ફર્યો, પણ તેનું મન અને એક વિચિત્ર ખાલીપાથી ભરેલું હતું. લગભગ 5 મહિના પછી કોર્ટે રોનિત અને રીમઝીમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી. કાગળ પર તે સંબંધ પૂરો થઈ ચૂક્યો હતો, પણ રોનિતનું મન હજુ પણ એ દગાની ભૂલભુલૈયામાં ભટકી રહ્યું હતું. જ્યારે તે પોતાની છૂટાછેડા લીધેલી પત્ની રીમઝીમનો સામાન પાછો આપવા તેના પિયર ગયો, ત્યારે તેની આંખો ભીની હતી. રીમઝીમના ઘરે પહોંચ્યો તો સામે તેના માતા પિતા ઊભા હતા. તેમની આંખોમાં શરમ અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સામાન મુકાવ્યો, પણ કંઈ કહી શકે તે પહેલા જ રીમઝીમની મા અને પિતા તેના પગમાં પડીને રડવા લાગ્યા. બેટા, અમને માફ કરી દે. અમારી ભૂલને કારણે આ બધું થયું. જો અમે રીમઝીમ સાથે બળજબરી ન કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન આવી હોત. અમે તારું ઘર બરબાદ કરી દીધું. અમને નહોતી ખબર કે રીમઝીમ આવું કરશે. અમે ક્યારે પોતાને માફ નહીં કરી શકીએ. રોનિતનો જીવ તાળવે ચોંટી ગયો. વૃદ્ધોને પોતાના પગમાં પડેલા જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે ધીમેથી તેમને ઊભા કર્યા અને વિનમ્રતાથી હાથ જોડીને પ્રણામ કર્યા અને ચૂપચાપ પોતાના ઘરે પાછો ફર્યો. એ દિવસ પછી લગ્નનું નામ સાંભળતા જ રોનિતનું લોહી ઉકળી ઉઠ્યું હતું.
તે પવિત્ર સંબંધ જેને તે જીવનનો આધાર માનતો હતો હવે તેના માટે એક કડવો મજાક બની ચૂક્યો હતો. ક્યારે નહીં કરું હું લગ્ન, તે પલંગ પર સૂતા સૂતા મનોમન બબડ્યો. ત્યારે જ બહારથી હેમાજીનો આવાજ ગુંજ્યો, અરે બેટા આવી જા, મેં જમવાનું બનાવી દીધું છે. તેમના અવાજમાં મમતા હતી, પણ રોનિતનું મન એટલો ભારે હતું કે તે હલી પણ શક્યો નહીં. ના માં, મને ભૂખ નથી, રોનિતે રૂમમાંથી જ જવાબ આપ્યો. તેનો અવાજ બેઠેલો હતો, જાણે કોઈ જૂનો ઘા ફરીથી તાજો થઈ ગયો હોય. હેમાજીએ તેના અવાજનો થાક પારખી લીધો. તેઓ ધીમેથી રૂમમાં પ્રવેશ્યા, દીકરા પાસે બેઠા અને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, ફરીથી તું એ જ વાતોમાં ખોવાઈ ગયો. બેટા, જિંદગી ચાલતા રહેવાનું નામ છે. જે થયું તે ભૂલી જા, વર્તમાનને સંભાળ, નહીં તો આ ભૂતકાળનો બોજ તને વધારે તોડી નાખશે. રોનિતે મા સામે જોયું. ચલ હવે ઊભા થા, હેમાજીએ હળવું સ્મિત કરતા કહ્યું. જમી લે, મને ખબર છે તને ભૂખ લાગી છે. અને સાંભળ, જો તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં. રોનિતે એક ઊંડો શ્વાસ લીધો. માની જીદ સામે તેનું કોઈ ચાલતું નહોતું. તે અનિચ્છાએ ઊભો થયો અને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો. હેમાજીએ પ્રેમથી તેની થાળીમાં દાળ, શાક અને ગરમા ગરમ રોટલીઓ પીરસી. બંને મા દીકરા ચૂપચાપ જમવા લાગ્યા. રોનિતે જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે જ તે આવાજ ફરીથી ગુંજ્યો, એ જ દિલને વીંધી નાખનારી દર્દભરી ચીસ જે છેલ્લા કેટલાક દિવસોથી હેમાજીને પરેશાન કરી રહી હતી. હેમાજી એકદમ ગભરાઈ ગયા. તેમણે ચમચી ટેબલ પર મૂકી અને રોનિત સામે જોતા કહ્યું, સાંભળ્યું બેટા, આ એ જ આવાજ છે હું કહેતી હતી ને, આ મારો ભ્રમ નથી. રોનિત પણ ચોંકી ગયો. તેણે કોળિયો ગળવાનો પ્રયાસ કર્યો, પણ તેનું ધ્યાન હવે તે જ આવાજ પર હતું. તે ચીસ એટલી દર્દનાક હતી કે રૂવાણા ઊભા થઈ ગયા. માં, આ, તે અટક્યો, પછી બોલ્યો, મને લાગે છે કે આ આવાજ પાછળના ઘરથી આવી રહ્યો છે. શું તમે તે લોકોને ઓળખો છો? હેમાજીએ માથું હલાવ્યું. ના બેટા, હજી 1 મહિનો પણ નથી થયો આપણે આ નવા ઘરમાં શિફ્ટ થયા. પાછળના ઘરમાં કોણ રહે છે મને તો કાંઈ ખબર નથી. રોનિતની ભમરો સંકોચાઈ ગઈ. હા માં, તમે સાચું કહી રહ્યા છો, કોઈ તો મુશ્કેલીમાં છે. હેમાજીએ સહમતીમાં માથું હલાવ્યું. હા બેટા, હજી તો રાત થઈ ગઈ છે, પણ એકવાર જઈને જોવું તો પડશે કે આખરે મામલો શું છે. અચાનક રોનિતે ધીમા સ્વરમાં કહ્યું, માં, મને નથી લાગતું કે તમારે કોઈના ઘરે જવાની જરૂર છે. જો કોઈના ઘરમાં કોઈ મુશ્કેલી હશે તો તે પોતે સંભાળી લેશે. તમે શા માટે ખોટા કોઈના મામલામાં પડશો? હેમાજી સ્મિત કર્યા, જાણે પહેલાથી જ આ જવાબ સાંભળવાની અપેક્ષા હોય. તારી વાત સાચી છે બેટા, પણ જો ખરેખર કોઈ મુશ્કેલીમાં હોય તો શું માત્ર એટલા માટે ચૂપ રહું કારણ કે તે આપણી જવાબદારી નથી? રોનિતે પોતાનો અવાજ થોડો ઊંચો કર્યો. પણ માં, તમે પોતે ક્યાં સારા રહો છો? બીપીની દવા સમયસર ન લો તો ચક્કર આવી જાય છે. એકલા જઈને શું કરશો? આમ પણ તે કોઈ માનસિક દર્દીનો અવાજ લાગી રહ્યો હતો. ચીસો, કરાહા, કોઈ સ્ત્રીનો અવાજ હતો. બની શકે કે ત્યાં કોઈ મનોવૃત્તિથી પીડાઈ રહ્યું હોય. હા બેટા, બની શકે છે, પણ બની શકે છે કે કંઈક બીજું પણ હોય. હેમાજીની આંખોમાં એક જીદ આવી ગઈ હતી. એકવાર જોઈ આવવામાં શું વાંધો છે? કાલે તારે ઓફિસ જવાનું છે. હું મારું કામ પતાવીને જતી રહીશ. બસ પૂછી લઈશ. જો કોઈ મદદની જરૂર હોય તો ઠીક છે, નહીં તો પાછી આવી જઈશ. રોનિતે કહ્યું, માં, મહેરબાની કરીને, જો કોઈને ખરાબ લાગ્યું તો? આજકાલ લોકો ક્યાં બીજાની દખલગીરી પસંદ કરે છે. પણ હેમાજી હવે નક્કી કરી ચૂક્યા હતા. રોનિતે ઊંડો શ્વાસ લીધો. હવે જીદ કરી જ છે તો મારે શું કહેવું? બસ ધ્યાન રાખજો, જો કોઈ મુશ્કેલી હોય તો તરત પાછા આવી જજો. હેમાજીએ પ્રેમથી માથું હલાવ્યું. બીજા દિવસે રોનિત ઓફિસ જતો રહ્યો. બધા નાના મોટા કામ પતાવીને હેમાજીએ દરવાજો બંધ કર્યો અને પાછળના ઘર તરફ ચાલી પડ્યા. ઘરની બહાર પહોંચીને તેમણે દરવાજો ખખડાવ્યો. કોઈ જવાબ નહીં. 2-3 વાર ફરીથી ખખડાવ્યો તો પણ એ જ શાંતિ. 5મી વાર હાથ ઉઠાવ્યો જ હતો કે આ વખતે દરવાજો થોડો ખુલી ગયો. એક અડધી ઉંમરની મહિલાએ ડોકાતા પ્રશ્ન કર્યો, શું વાત છે? મહિલા લગભગ 60-62 વર્ષની હશે. ચહેરા પર કઠોરતા હતી. ભમરો તંગ હતી.
હેમાજી પોતાની તરફથી નમ્રતાથી કહ્યું, નમસ્તે બહેનજી, અમે પાછળના મકાનમાં રહીએ છીએ. હજી 1 મહિનો થયો છે અહીં આવીએ. મહિલાએ ભમરો વધુ ચડાવી. તો હું શું કરું? હેમાજી થોડા ખચકાયા. પછી બોલ્યા, ખરેખર તો થોડા દિવસથી તમારા ઘર તરફથી આવાજો આવી રહ્યા હતા, ચીસાચીસ જેવી. તો વિચાર્યું કે પૂછી લઉં, કોઈ મુશ્કેલીમાં તો નથી ને? મહિલાએ કમર પર હાથ મૂક્યો અને તીખા સ્વરમાં બોલી, કેમ? તમે કોઈ સમાજ સેવિકા છો કે શું? બધાના દર્દ દુઃખ વેચવાનો ઠેકો લીધો છે તમે? હેમાજી સ્તબ્ધ રહી ગયા. તેમને આવી કડવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. ના, એવી વાત નથી. બસ પાડોશી હોવાને નાતે વિચાર્યું. તો પોતાના ઘર સુધી જ રહો ને, અહીં આવવાની જરૂર નથી. બધું બરાબર છે મારા ઘરમાં. ચાલો, પોતાનો રસ્તો લો. દરવાજો લગભગ તેમના ચહેરા પર જ બંધ કરી દેવામાં આવ્યો. હેમાજી થોડી ક્ષણ ત્યાં જ ઉભા રહ્યા. મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. મનમાં હજારો પ્રશ્નો અને દિલમાં એક અનકહ્યું ખેંચાણ લઈને તે ચૂપચાપ પાછા ફર્યા. ચાલતા ચાલતા મનોમન બબડ્યા, આટલી ચીડ, આટલી તીખાશ! જો બધું બરાબર હોત તો આવું વર્તન કેમ થાત? તેમની આંખો હજી પણ પાછળ બંધ દરવાજા તરફ ખેંચાઈ રહી હતી. હવે તે ગલીના છેડા સુધી પહોંચવા જ હતા કે એક ઘરની બહાર ખાટલા પર બેઠેલી 3-4 સ્ત્રીઓનો આવાજ સંભળાયો. ગપશપ, હસી મજાક અને રોજિંદી વાતોમાં મશગુલ કેટલીક સ્ત્રીઓ હતી. હેમાજી અટક્યા. વિચાર્યું, કંઈક પૂછી જ લઉં, કદાચ કંઈક પુરાવા અહીં જ મળી જાય. તેમાંથી એકે હેમાજીને આવતા જોયા અને હસીને કહ્યું, નમસ્તે. અરે, તમે તો એ જ છો ને જે પાછળના ઘરમાં નવા આવ્યા છો? હા જી, હેમાજીએ માથું હલાવતા કહ્યું, હું હેમા. 1-8 મહિનો પહેલા જ અહીં શિફ્ટ થયા છીએ. વિચારી રહી હતી કે થોડી ઓળખાણ કરી લઉં. બહુ સારું કર્યું બહેન. આજકાલ તો પાડોશી પણ અજાણ્યા બનીને રહે છે. તમે આવ્યા, સારું લાગ્યું. આવો, બેસો. બીજી સ્ત્રીએ ખાટલા પર જગ્યા કરતા કહ્યું, અમે તો રોજ અહીં બેસીને ગપશપ કરીએ છીએ. હેમાજી થોડા ખચકાતા ખાટલાના ખૂણા પર બેસી ગયા. તેમની નજર હજી પણ તે મકાન તરફ હતી. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું, એ સામેના ઘરમાં કોણ રહે છે? મેં આજે ત્યાં જઈને વાત કરી, પણ તેમની વાત પૂરી થાય તે પહેલા જ તે સ્ત્રીએ ભમરો ચડાવતા કહ્યું, અરે, તમે ત્યાં ગયા હતા તે ડિમ્પલના ઘરે? તે તો બહુ વિચિત્ર સ્ત્રી છે. હંમેશા ગુસ્સામાં રહે છે. કોઈની સાથે વાત નથી કરતી, ના તો કોઈને ઘરમાં પ્રવેશવા દે છે. હેમાજીનું મન વધારે બેચેન થઈ ગયું. પણ મેં થોડા દિવસથી ત્યાંથી ચીસો પાડવાનો આવાજ સાંભળ્યો છે. જાણે કોઈ મુશ્કેલમાં હોય, એટલે આજે પૂછવા ગઈ હતી. પણ તેણે તો... હા, ચીસો તો અમે પણ સાંભળી છે, બીજી સ્ત્રીએ ગંભીર સ્વરમાં કહ્યું. તેના ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહે છે, ખાસ કરીને જ્યારથી તેના દીકરાના લગ્ન થયા છે. 5 મહિના પહેલા તેની નવી વહુ બિચારી. તે તો દેખાવમાં સારી છે, સભ્ય, સંસ્કારી લાગે છે, પણ ખબર નહીં કેમ અવારનવાર વહુના ચીસાચીસ કરવાનો આવાજ આવે છે. હેમાજીનું દિલ ધક્ક થઈને બેસી ગયું. તો એ ચીસો તેની વહુની છે? તેમના અવાજમાં ચિંતા હતી. એવું જ લાગે છે, પેલી સ્ત્રીએ ખભા ઉછાળીને કહ્યું. ડિમ્પલ કોઈને ઘરની અંદર ડોકું પણ કરવા દેતી નથી. લાગે છે જાણે કોઈ વહુને મારપીટ કરે છે. ઘણીવાર અમે બહુ જોરથી રડવા અને ચીસ પાડવાના આવાજો સાંભળ્યા છે. હેમાજીના શ્વાસ તેજ થઈ ગયા. તો કોઈ તેમની મદદ માટે ન ગયું? જો કોઈ મુશ્કેલીમાં છે તો? અરે મદદ? બીજી સ્ત્રી થોડું હસતા બોલી. કહ્યું તો હતું એકવાર. થોડા દિવસ પહેલા મેં જ પૂછી લીધું હતું કે બધું બરાબર છે કે નહીં. તો કહેવા લાગી કે વહુનું માનસિક સંતુલન ઠીક નથી, તેને મગજની બીમારી છે, એટલે ચીસાચીસ કરવા લાગે છે. ઈલાજ કરાવવાનું કહ્યું તો મને સંભળાવી દીધું. બોલી, અમારા ઘરના મામલામાં માથું ના મારો. પાડોશની ઉર્મિને તો ડિમ્પલે ગાળો પણ દીધી હતી, એટલે હવે ત્યાં કોઈ જતું નથી. અને તે છોકરો, તેનો દીકરો, તેના સ્વભાવનો કંઈ કહી શકાય નહીં. બહારથી તો સારો લાગે છે, પણ અંદર શું છે કોણ જાણે? અને વહુને તો એવી રીતે છુપાવીને રાખે છે જાણે તે કોઈ કેદી હોય. વાતચીત કરીને થોડીવાર પછી હેમાજી બેચેન મનથી પોતાના ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારનો સમય હતો. હેમાજી આંગણામાં ઝાડુ પોતું કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર પાછળના ઘરની છત પર પડી. એક હળવી હલચલ હતી. તેમણે થોડું ધ્યાનથી જોયું. તે ડિમ્પલની વહુ હતી.
હેમાજી ઝડપથી પોતાની છત પર ચડી ગયા. છોકરી છત પર પાપડ જેવી કોઈ વસ્તુ સૂકવી રહી હતી. તેને કામ કરતા જોઈને ક્યાંયથી પણ એવું નહોતું લાગી રહ્યું કે તેનું માનસિક સંતુલન બગડેલું છે. છતની પાળી પાસે જઈને તેમણે અવાજ આપ્યો, સાંભળ વહુ, એક વાત સાંભળ તો જરા. પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. પ્રીતિએ તેમની સામે જોયું પણ નહીં. હેમાજીએ ફરીથી અવાજ આપ્યો, હું તને જ કહી રહી છું, બસ એક વાત પૂછવી છે, સાંભળી તો લે. પ્રીતિએ હળવો ઘૂંઘટ અઠાવીને એક નજર નાખી, પછી કંઈ પણ બોલ્યા વગર ઝડપથી સીડીઓ તરફ વધી અને ગાયબ થઈ ગઈ. હેમાજી ત્યાં જ ઊભા રહી ગયા. તે મદદ કરવા માંગતા હતા, પણ જ્યારે કોઈ વાત જ ન સાંભળે તો શું કરી શકાય? નિરાશ થઈને નીચે ઉતર્યા અને પોતાના બાકીના કામમાં લાગી ગયા. એક અઠવાડિયું બીતી ગયું હતું. આજે સવારે તેમણે કપડાં ધોયા અને તેને છત પર સુકાવવા માટે ગયા. જેવી તે પાડી તરફ વધ્યા, પાછળના રૂમમાં ફરીથી તેમની નજર અટકી ગઈ. પ્રીતિ નીચે આંગણામાં બેઠી હતી. સામે કપડાનો એક મોટો ઢગલો હતો, જેને તે ચૂપચાપ ધોઈ રહી હતી. ચહેરો ઘૂંઘટમાં ઢકાયેલો હતો. ત્યારે જ અંદરથી ડિમ્પલ બહાર આવી. લાલ રંગની કિંમતી સાડી, કાનમાં ચમકતા ઝુમ્મર, તેણી સંપૂર્ણ તૈયાર લાગી રહી હતી. તે પોતાની બહુ પાસે આવી અને એક ચટકામાં લગભગ તેટલા જ બીજા કપડાં તેની સામે પછાડ્યા. આ પણ ધોઈ નાખજે. અને હા, અમે લોકો જઈ રહ્યા છીએ. સાંજ સુધીમાં પાછા આવી જઈશું. ઘરનું બધું કામ બરાબર પતાવી લેજે. પછી તેણે પોતાની જમણી આંગળી ઊંચી કરીને આંખો કાઢીને કહ્યું, અને સાંભળ, દરવાજાની બહાર પગ પણ મૂકતી નહીં. જો મને ખબર પડી કે તું બહાર ગઈ છે તો સારું નહીં થાય. તે જ સમયે સૂરજ, ડિમ્પલનો દીકરો, પણ ઘરનો દરવાજો ખોલતા બોલ્યો, માં, હવે ચાલો, મોડું થઈ રહ્યું છે. ડિમ્પલે એકવાર ફરી પોતાની વહુ સામે ઘુરકિયું કર્યું, પછી પોતાના દીકરા સાથે બહાર ચાલી ગઈ. હેમાજી ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. વાતો વધારે સંભળાય તો નહીં, પણ જે રીતે કપડાં ફેંકવામાં આવ્યા, જે રીતે ચેતવણી આપવામાં આવી અને જે રીતે વહુએ માથું ઝુકાવી લીધું, તે બધું જ કશું બોલ્યા વગર પણ ઘણું બધું કહી ગયું. તો આ લોકો ક્યાં જઈ રહ્યા છે? હેમાજીએ વિચાર્યું. એટલે તે આજે ઘરમાં એકલી છે. તેમનું મન ફરીથી બેચેન થઈ ગયું. હવે મોકો છે. તે મનોમન બબડ્યા, કદાચ આજે તે કંઈક બોલે. જો હું તેની સાથે વાત કરી શકું તો કદાચ કંઈક સચ્ચાઈ સામે આવી જાય. પણ સાથે જ તેમના મનમાં ડર પણ હતો. જો ડિમ્પલને ખબર પડી ગઈ તો? એમ વિચારીને તે કંપી ઉઠ્યા. છતાં પણ દિલને ચેન ન આવ્યું. લગભગ 1 કલાક પછી જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે ડિમ્પલ અને તેનો દીકરો ઘરેથી જઈ ચૂક્યા છે, હેમાજીએ એક યુક્તિ વિચારી. તેમણે જાણી જોઈને પોતાના 2-4 કપડાં છત પરથી ઉઠાવ્યા અને ડિમ્પલના ઘરના પાછળના આંગણામાં ફેંકી દીધા. પછી થોડીવાર રોકાઈને તે મકાન તરફ વધ્યા. તેમના પગલાંમાં મક્કમતા હતી, પણ દિલમાં એક વિચિત્ર ગભરાટ પણ હતો. તેમણે ડોરબેલ વગાડી. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. પછી દરવાજો હળવો ખુલ્યો. પ્રીતિએ એક આંખથી ડોકિયું કર્યું. તેનો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો હતો. હેમાજીએ નરમ સ્વરમાં કહ્યું, હું છત પર કપડાં સૂકવી રહી હતી. હવાને કારણે કેટલાક કપડાં ઉડીને તમારા આંગણામાં પડી ગયા. લાવ તો. હમણાં જ લાવું છું, પ્રીતિએ ધીમા અવાજમાં કહ્યું અને દરવાજો બંધ કરીને અંદર ચાલી ગઈ. હેમાજીએ મોકો જોઈને હળવેથી ગેટ ખોલ્યો અને થોડા અંદર પગ મૂક્યા. તેમની નજર ચારે બાજુ ફરી. કોઈ બીજું દેખાયું નહીં. ત્યારે જ પ્રીતિ કપડાં લઈને પાછી ફરી અને તેમને હેમાજી તરફ લંબાવ્યા. તેનો ચહેરો હજી પણ ઘૂંઘટથી ઢંકાયેલો હતો. આભાર બેટા, હેમાજીએ કપડાં લેતા સ્મિત કરીને કહ્યું. તારું નામ શું છે? અમે તો પાડોશી છીએ, પણ હજી સુધી વાત નથી થઈ. છોકરીએ એક ક્ષણ માટે ખચકાઈને તેમની સામે જોયું. પછી ધીમેથી બોલી, પ્રીતિ. તેના અવાજમાં કંપન હતી. હેમાજીએ પોતાના સહજ તત્વથી વાત આગળ વધારી. પ્રીતિ? બહુ સુંદર નામ છે બેટા. જો ખરાબ ના લાગે તો હું થોડી અહીં બેસું? થોડી વાતો કરી લઈએ. પ્રીતિએ પહેલા દરવાજા તરફ જોયું, જાણે ડરી રહી હોય કે કોઈ આવી ન જાય. પછી તેણે હળવું માથું હલાવીને સંમતિ આપી. હેમાજી આંગણામાં રાખેલી એક ખુરશી પર બેસી ગયા. ધીમે ધીમે વાત શરૂ કરી. અમે તો 1 મહિના પહેલા અહીં આવ્યા છીએ બેટા.
મારો દીકરો રોનિત તેની બદલી થઈ હતી એટલે આ વિસ્તારમાં શિફ્ટ થયા. તું તો અહીં પહેલેથી જ છે. કહે તો ખરી, કેવો છે આ વિસ્તાર? રીતિ ચૂપ રહી, પણ હેમાજીએ ધીમે ધીમે વાતોનો સિલસિલો વધાર્યો. તેમણે પોતાના વિશે જણાવ્યું અને પછી ધીમે ધીમે અસલ મુદ્દા પર આવી ગયા. બેટા, થોડા દિવસથી આ ઘરમાંથી ચીસાચીસ કરવાનો અવાજ સંભળાય છે. હું તો ડરી ગઈ હતી, વિચાર્યું કે ક્યાંક કોઈ મુશ્કેલીમાં તો નથી, એટલે આજે આવી ગઈ. પ્રીતિની આંખો નીચે થઈ ગઈ. તે ઘણીવાર સુધી ચૂપ રહી, જાણે કંઈ કહેવાની હિંમત ભેગી કરી રહી હોય. હેમાજીએ તેનો હાથ પકડ્યો અને ખભા પર હળવેથી હાથ મૂકતા કહ્યું, ગભરાઈશ નહીં દીકરી, હું મારા પર વિશ્વાસ કરી શકે છે. જો કોઈ મુશ્કેલી હોય તો કહે, જ્યાં સુધી બનશે હું તારી મદદ કરીશ. આ સાંભળીને પ્રીતિની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હેમાજીએ તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે પ્રીતિએ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું. મારા પિયરમાં ફક્ત મારી મા અને નાની બહેન છે. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું. પિતાજીનું 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. માએ બહુ મુશ્કેલીથી પૈસા ભેગા કરીને મારા લગ્ન કર્યા. દહેજમાં જે કંઈ હતું બધું જ આપી દીધું. તેમની બધી બચત મારા લગ્નમાં ખર્ચાઈ ગઈ. હવે તે એક નાની મોટી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. બસ તેમનું એક નાનકડું મકાન છે, તે જ તેમનો સહારો છે. પ્રીતિએ એક ક્ષણ અટકીને આંસુ લૂછ્યા. પણ લગ્ન પછી આ લોકો, મારી સાસુ, મારો પતિ, બસ એક જ રટણ કર્યા કરે છે. કહે છે તારી માને કહે કે તે મકાન વેચીને અમને પૈસા આપે. હેમાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? તેમના મોઢામાંથી આશ્ચર્યમાં નીકળી ગયું. આ લોકો આવું કહે છે? પ્રીતિએ માથું હલાવ્યું. હા આંટી, મારો પતિ કોઈ કામ ધંધો કરતો નથી. કહે છે મા પૈસાથી પૈસા લાવ જેથી તે કોઈ ધંધો શરૂ કરી શકે. પણ મા પાસે હવે કંઈ બચ્યું જ નથી. તે મકાન જ તેમનો છેલ્લો સહારો છે. હેમાજીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તું તો ભણેલી ગણેલી લાગે છે બેટા. તારા પતિને સમજાવ કે તે કોઈ નોકરી શોધે, અને જ્યાં સુધી તેની નોકરી ન લાગે તું પોતે કેમ નથી કરતી નોકરી? પ્રીતિના આંસુ ફરીથી છલકાઈ પડ્યા. આંટી, આ લોકો મને નોકરી કરવા જ નથી દેતા. સાસુ કહે છે અમે સંસ્કારી લોકો છીએ, અમારા ઘરની વહુઓ બહાર કામ નથી કરતી. પણ આ તો બહાનું છે. અસલમાં તો આ બધા મને ઘરમાં કેદ કરીને રાખવા માંગે છે. અહીં સુધી કે પિયર પણ જવા દેતા નથી. બોલતા બોલતા તેનો ઘૂંઘટ થોડો ખસી ગયો. હેમાજીની નજર તેના ચહેરા પર પડી. કાળા ભૂરા નિશાન, આંખોની નીચે સોજો અને બાજુઓ પર મારના નિશાન. હેમાજીનું દિલ કંપી ઉઠ્યું. આ બધું શું છે દીકરી? તેમણે રૂકતા અવાજમાં પૂછ્યું. પ્રીતિએ માથું ઝુકાવી લીધું. રોજ મારે છે આંટી. સાસુ, સસરા, પતિ, જેનું જેટલું ચાલે છે તેટલું મારે છે. ક્યારેક વેલણથી તો ક્યારેક થપ્પડથી અને ક્યારેક પટ્ટાથી. કહેતા કહેતા તે ધુસકે ધુસકે રડવા લાગી. એટલું મારે છે અને પછી ચીસ પણ પાડવા દેતા નથી. જ્યારે દર્દ અસહનીય થઈ જાય છે ત્યારે આવાજ નીકળી જ જાય છે. હેમાજી પોતાને રોકી શક્યા નહીં. તો શા માટે સહન કરી રહી છે આ બધું? કેમ નથી છોડી દેતી આ નર્કને? પ્રીતિએ આંસુ લૂછ્યા. ક્યાં જઈશ? મા પાસે જઈશ તો તે જીવતા જીવ મરી જશે મને આવી હાલતમાં જોઈને. પછી ચિંતા એ પણ થાય છે કે મારી નાની બહેનનો શું થશે? મોટી બહેન પિયર આવીને બેઠી હશે તો નાનીનો સંબંધ કેવી રીતે થશે? તેમની પાસે છે પણ શું? બસ એક નાનકડું ઘર, તે પણ આ લોકો હડપ કરી જવા માંગે છે. હેમાજીએ પ્રીતિનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં મક્કમતા હતી. દીકરી, તું હવે એકલી નથી, હું છું ને. આપણે કોઈ રસ્તો કાઢીશું, પણ તારે આ રીતે ઉગડાઈને જીવવું નહીં પડે. જતા પહેલા તેમણે પ્રીતિ સામે જોયું અને ધીમા સ્વરમાં પૂછ્યું, દીકરી, તારો ફોન નંબર આપ. જો કોઈ જરૂર પડે તો હું તારી સાથે વાત કરી શકું. પ્રીતિએ માથું ઝુકાવીને કહ્યું, આંટી, મારી પાસે ફોન નથી. સાસરિયાવાળોએ છીનવી લીધો છે. તેના અવાજમાં લાચારી હતી. હેમાજીએ એક ક્ષણ વિચાર્યું, પછી બોલ્યા, સારું, તું તારી માનો ફોન નંબર અને તેમના ઘરનું સરનામું આપી દે. મારે તેમની સાથે વાત કરવી છે. પ્રીતિએ પહેલા દરવાજા તરફ જોયું, જાણે ડરતી હોય કે ક્યાંક કોઈ સાંભળી ન લે. પછી તેણે ઝડપથી કાગળ ઉઠાવ્યો અને તેના પર પોતાની માનો નંબર અને સરનામું ધ્રુજતા હાથે લખીને
હેમાજીને આપી દીધું. આંટી પ્લીઝ મારી સાસુને કહેતા નહીં કે મારી તમારી સાથે વાત થઈ. તેણે લગભગ ધીમા અવાજે કહ્યું. તું ચિંતા ન કર દીકરી. હેમાજીએ તેને વિશ્વાસ અપાવ્યો. હું બધું સંભાળી લઈશ. તે કાગળ પકડીને પોતાના ઘરે પાછા ફર્યા. તેમનું મન પ્રીતિની મા પાસે જઈને તરત વાત કરવા માટે બેચેન હતું, પણ ઘરનું કામ તેને રોકી રહ્યું હતું. તેમણે મનોમન વિચાર્યું, કાલે જઈને પ્રીતિની માને જાતે મળીશ. કદાચ તે કંઈક રસ્તો બતાવી શકે. પણ તે જ રાત્રે હેમાજીની ઊંઘ ફરી એ જ દર્દભરી ચીસથી તૂટી. જે ચીસ ફરીથી તેમના કાનમાં ગૂંજી રહી હતી. પહેલા તો સાસરિયાવાળો તેનો અવાજ દબાવી દેતા હતા અને પ્રીતિ પણ ડરને કારણે ચૂપ થઈ જતી હતી. પણ આજે તે જોરજોરથી ચીસો પાડી રહી હતી, જાણે તે ઈચ્છતી હતી કે તેની ચીસ વિસ્તારવાળાઓ સુધી પહોંચે. અને જેટલું તે ચીસો પાડી રહી હતી તેટલું જ તેના સાસરિયાવાળાઓના મારનો અવાજ પણ હેમાજીના કાન સુધી આવી રહ્યો હતો. હેમાજીનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે બબડતા પથારીમાંથી ઉઠીને ફોન ઉઠાવ્યો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મનમાં એક અડગ સંકલ્પ હતો. તેમણે તરત પોલીસને ફોન કર્યો. હેલો, હું હેમા બોલું છું. મારા પાડોશના ઘરમાં એક વહુને ખરાબ રીતે મારવામાં આવી રહી છે. પ્લીઝ જલ્દી આવો. એમ કહીને તેમણે પાછળના ઘરનું સરનામું પણ લખાવી દીધું. ફોન મૂકતા જ તેમણે પ્રીતિની માનો નંબર ડાયલ કર્યો. મોડી રાતનો સમય હતો, પણ પ્રીતિની માએ તરત ફોન ઉઠાવ્યો. કોણ? તેમના અવાજમાં ગભરાટ હતી. હું હેમા, તમારી દીકરી પ્રીતિની પાડોશી. હેમાજીએ ઝડપથી કહ્યું. તમારી દીકરી બહુ મુસીબતમાં છે. તેના સાસરિયાવાળા તેને મારી રહ્યા છે. મેં પોલીસને બોલાવી દીધી છે. તમે પણ જલ્દી આવી જાઓ. શું મારી પ્રીતિ? બીજી બાજુથી એક ગભરાયેલો અવાજ આવ્યો. હું હમણાં જ આવું છું. લગભગ અડધા કલાક પછી હેમાજીના ઘરની સામે સાયરનનો અવાજ ગુંજ્યો. મહિલા પોલીસની એક જીપ ડિમ્પલના દરવાજા પાસે ઊભી રહી. હેમાજી પણ રોની સાથે ઝડપથી ત્યાં પહોંચ્યા. તેમના હૃદયના ધબકારા તેજ હતા, પણ તે જાણતા હતા કે હવે સાચો સમય છે. ડિમ્પલનો દરવાજો જોરથી ખખડાવવામાં આવ્યો. પોલીસ? દરવાજો ખોલો, એક મહિલા કોન્સ્ટેબલનો સખત અવાજ ગુંજ્યો. દરવાજો ખુલ્યો. ડિમ્પલ સામે હતી. તેનો ચહેરો ગુસ્સા અને ડરના મિશ્રણથી લાલ થઈ ગયો હતો. આ શું? આટલી રાત્રે પોલીસ અમારા ઘરે? તેણે ધ્રુજતા અવાજમાં ચીસ પાડીને કહ્યું. ત્યારે જ ડિમ્પલનો દીકરો સૂરજ પણ ત્યાં આવી પહોંચ્યો. શું વાત છે મેડમ? શું થઈ ગયું? તેણે ગભરાઈને પૂછ્યું. પ્રીતિને બોલાવો, અમારે તેની સાથે વાત કરવી છે, મહિલા ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું. સૂરજે ગભરાઈને જવાબ આપ્યો. તે તો તેની તબિયત ઠીક નથી. ઘરનું કામ કરતા કરતા લપસી ગઈ હતી. કમરમાં વાગ્યું છે એટલે આરામ કરી રહી છે. પણ તમને પ્રીતિ સાથે શું કામ છે? તેણે ફરીથી પૂછ્યું. તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઇન્સ્પેક્ટરે ઠંડા અવાજે કહ્યું. અમને ખબર મળી છે કે તમે તમારી વહુ સાથે મારપીટ કરો છો. હવે પ્રીતિને બોલાવો, નહીંતર અમે પોતે અંદર આવીશું. આટલું સાંભળતા જ ડિમ્પલે ચાલાકીથી વાત સંભાળવાનો પ્રયાસ કર્યો. અરે નહીં મેડમ, તેણે બનાવટી મીઠાશ સાથે કહ્યું. અમારી વહુ તો અમારા માટે દીકરી જેવી છે. અમે તેને ખૂબ લાડ પ્રેમથી રાખીએ છીએ. આ બધું તો બસ ગેરસમજ છે. ત્યારે જ પાછળથી એક ભરાયેલો અવાજ ગુંજ્યો. બિલકુલ છૂટ. પ્રીતિની માં આગળ આવી. તેમની આંખો આંસુઓથી ભરેલી હતી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકો જૂઠ બોલી રહ્યા છે. મારી દીકરી આ રાક્ષસોના ચુંગલમાં ફસાઈને ખૂબ દુઃખ વેઠી રહી છે. ઇન્સ્પેક્ટરે ઇશારો કર્યો અને એક મહિલા કોન્સ્ટેબલે જોરથી બૂમ પાડી. પ્રીતિ, બહાર આવ. પોલીસનો અવાજ સાંભળીને પ્રીતિ અંદરથી લંગડાતી બહાર આવી. તે માંડ ચાલી રહી હતી. હજી પણ તેનો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો હતો, પણ તેની ધીમી ચાલ અને ધ્રુજતા ખભા તેની હાલત જાહેર કરી રહ્યા હતા. સૂરજે ફરી વચ્ચે ટોકતા કહ્યું. મેં કહ્યું હતું ને મેડમ, તેને ઈજા થઈ છે. તે ચાલી નહીં શકે. પ્રીતિ, તું અંદર જા. કોઈ ક્યાંય નહીં જાય. ઇન્સ્પેક્ટરે તેની વાત કાપતા સખ્તાઈથી કહ્યું. તે પ્રીતિ તરફ આગળ વધી અને ધીમેથી તેના માથા પરથી ઘૂંઘટ હટાવવા લાગી. ડિમ્પલ તરત ચીસ પાડી. નહીં મેડમ, અમારા ઘરની વહુઓ ઘૂંઘટ નથી ખોલતી. બસ ચૂપ થઈ જા.
ઇન્સ્પેક્ટરે તેને ખખડાવતા કહ્યું, તમારું મોં બંધ રાખો. પછી તેણે પ્રીતિનો ઘૂંઘટ હટાવ્યો. પ્રીતિની હાલત જોઈને ઇન્સ્પેક્ટરનું હૃદય પણ કંપી ગયું. તેનો ચહેરો માર ખાઈને ભૂરો કાળો થઈ ગયો હતો. આંખો સૂજેલી હતી. બાજુઓ પર પટ્ટાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. એક બે જગ્યાએ તો ગરમ ઇસ્ત્રીથી પણ ધાજેલા નિશાન હતા. પ્રીતિની મા તેને જોતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પોતાની દીકરી તેમને ઓળખાતી નહોતી. હેમાજીની આંખો પણ ભરાઈ આવી. રોનીતે માનો ખભો પકડી લીધો. તેની આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે ઉમટી રહ્યા હતા. મોહલ્લાના કેટલાક લોકો હવે દરવાજા પાસે એકઠા થઈ ગયા હતા. પછી ડિમ્પલ બોલી, નહીં, અમે કંઈ કર્યું નથી. આ ઈજાઓ તો તેને પડવાને કારણે થઈ છે. ઇન્સ્પેક્ટરે પ્રીતિના સાસુ સસરા અને પતિ સામે જોયું. આ બધાને કસ્ટડીમાં લઈ લો. એક દિવસના રિમાન્ડમાં જ બધું ઓકી નાખશે. અને પ્રીતિ, તું પણ સાથે ચાલ. પોલીસે પ્રીતિના સાસરિયાવાળાની જીપમાં બેસાડ્યા. પ્રીતિ અને તેની મા પણ તેમની સાથે હતી. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ થઈ અને પ્રીતિએ હિંમત ભેગી કરીને પોતાની બધી આપવીતી જણાવી. કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. હેમાજી અને રોનીતે પ્રીતિ અને તેની માનો દરેક પગલે સાથ આપ્યો. 4 મહિના પછી કોર્ટનો નિર્ણય આવ્યો. પ્રીતિના સાસરિયાવાળાને 4 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી. દહેજમાં લીધેલું બધું સામાન અને પૈસા પ્રીતિને પાછા આપવાનો આદેશ થયો. સાથે જ 20 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો. પ્રીતિ પોતાની મા સાથે પોતાના પિયર જતી રહી. હવે તેણે નોકરી કરવાની શરૂ કરી દીધી હતી. કેટલાક દિવસ પછી હેમાજીનું મન થયું કે પ્રીતિને મળી આવે. જ્યારે તે પ્રીતિના ઘરે પહોંચ્યા તો તેને ઠીકઠાક હાલતમાં જોઈને તેમના મનને શાંતિ મળી. પ્રીતિ હવે પહેલાથી સારી લાગી રહી હતી. તેની આંખોમાં થોડી ચમક પાછી આવી હતી. પણ પ્રીતિની મા હજી પણ ચિંતામાં હતી. બહેનજી, હવે શું થશે? તેમણે ગભરાયેલા ગળાથી કહ્યું, મારી મોટી દીકરીના છૂટાછેડા થઈ ચૂક્યા છે. બીજી વાર લગ્ન કોણ કરશે? તેનું આગળનું જીવન કેવી રીતે પસાર થશે? બધું કેવી રીતે થશે? વિચારું છું તો ચિંતામાં ડૂબી જાઉં છું. હેમાજીએ તેમની સામે જોયું અને હસતા હસતા કહ્યું, માં તો હંમેશા બાળકોનું ભલું જ ઈચ્છે છે. પણ તેમના નસીબમાં શું લખ્યું છે તે કોઈ નથી જાણતું. મારા રોનિત સાથે પણ તેના પહેલા લગ્નમાં બહુ મોટો દગો થયો હતો. પછી તેમણે પ્રીતિની માને રોનિત અને રીમઝીમની આખી વાર્તા કહી. કહેતા કહેતા તેમની આંખો ભરાઈ આવી. પ્રીતિએ પ્રેમથી તેમના ખભા પર હાથ રાખ્યા. તે જ સમયે હેમાજીના મનમાં અચાનક એક વિચાર ચમક્યો. તેમણે હળવું સ્મિત કરતા કહ્યું, બહેનજી, જો ખરાબ ના લાગે તો એક વાત પૂછું? શું તમે પ્રીતિને મારા ઘરની વહુ બનાવવાનું પસંદ કરશો? પ્રીતિની માની આંખોમાં એક ચમક ઉભરી. સાચે હેમાજી? તેમણે ઉત્સાહથી પૂછ્યું. તમે ક્યાંક મજાક તો નથી કરી રહ્યા? નહીં નહીં બહેનજી, હેમાજી બોલ્યા. તમારી દીકરી મને ખૂબ પસંદ છે. જો પ્રીતિ આ સંબંધ માટે રાજી હોય તો હું રોની સાથે વાત કરું. પ્રીતિ રોનિતને પહેલા પણ મળી ચૂકી હતી. કેસ દરમિયાન રોનિતે તેને પૂરો સાથ આપ્યો હતો. રોનિતની સાદગી, તેની મા પ્રત્યેનો આદર અને બીજાની મદદ કરવાનો સ્વભાવ તેને ખૂબ સારો લાગ્યો હતો. તે જ સાંજે જ્યારે હેમાજી ઘરે પાછા ફર્યા, તેમણે રોનિતને આ વાત કરી. બેટા, હું પ્રીતિને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. મેં પ્રીતિની મા સાથે વાત કરી છે. જો તું હા કહે તો. રોનિત, જે લગ્નનું નામ સાંભળીને ચીડાઈ જતો હતો, આ વખતે ચૂપ રહ્યો. પછી હળવો સ્મિત કર્યો. મનના કોઈ ખૂણામાં તે પણ પ્રીતિને પસંદ કરવા લાગ્યો હતો. હેમાજીની ખુશીનો પાર ન રહ્યો. થોડા જ દિવસોમાં રોનિત અને પ્રીતિના લગ્ન સાદગી સાથે સંપન્ન થઈ ગયા. પ્રીતિ હેમાજીના ઘરે આવી, બહુ બનીને આવી. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યો. બે વિખરાયેલી જિંદગીઓ એક થઈ ગઈ હતી અને એક પાકો સંબંધ કાયમ થઈ ગયો હતો. રોનિત અને પ્રીતિ બંને એકબીજા માટે જીવવાનું કારણ બની ચૂક્યા હતા. અને આજે હેમાજી તે બંનેને ખુશ જોઈને મોહક ભાવથી ઝૂમી રહ્યા હતા. તો મિત્રો, તમને શું લાગે છે? હેમાજીએ જે કર્યું, શું તે સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો
તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.